આપણે વેલ્ડિંગ કોઇલ બનાવી છે એવી એમાં આપણે આ ફર્મો તૂટી ગયો હતો એ માટે આપણે સર્કિટ આવે ને એનો ફર્મો બનાવી નાખ્યો છે. એમાં આપણે હવે રિવાયરિંગ કરવાનું છે. આપણે કોઇલ ફિટ કરી દીધી છે. આપણે રિવાયરિંગ કરશું. કમ્પ્લીટ થઈ ગયું છે પ્રાઇમરી વાયરિંગ. આનું ઉપર સેકન્ડરી વાયરિંગ આપણે કરવાનું રહેશે. આપણે પ્રાઇમરી અને સેકન્ડરી વાયરિંગ કમ્પ્લીટ કરી નાખ્યું છે. એમાં ડબલ ગેસ છે. હવે આપણે આને ફિટિંગ કરવાની છે. વાયરિંગને ટચ ન થાય એવી રીતે કરજો વ્યવસ્થિત રીતે.
આ સાઈડની ઓલી સાઈડ વચ્ચે જે ગેપ દેખાય છે ને એમાં આપણે સિંગલ પટ્ટી આવે ને તે આવશે આવી રીતની. હવે આ રીતે બધા ફિટ કરી દેવાના. કાર્બનની ફિટિંગ કરેલું છે. અહીં આપણે પાવરના છેડા આપેલા છે. વચ્ચે જે કોમન આ કોમન છે, આ વચ્ચેનો છેડો છે. આ રેડી ટ્રાય મારો આટવામાં આવ્યો છે. એમ્પિયર જુઓ કેટલા લે છે, 5 એમ્પિયર લે છે કોયલ. જુઓ કેટલો પાવરફુલ છે. વચ્ચે આપેલો હતો ને હવે છેલ્લે ચલાવ્યા. હવે જોયો કેટલો પાવર આવે છે. કેટલા છે એમ કે નહીં લીધી. જો પાવર ઓછો કાઢે છે. આમાં તમારે પતલો ગેસ ને કરવો હોય ને તો આમાં થાય છે. બાકી તમારે હાઈ જાડો ગેસ હોય તો આપણે વચ્ચેના ઓલામાં દેવાનું, પાવરફુલ થઈ જાય છે. હા, આપણે આ કોયલ ઓકે થઈ ગઈ છે.